નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો 21 સપ્ટેમ્બર 2025 રવિવાર સર્વ પિતૃ અમાસના દિવસે બસ છુપાછુપ ઘરમાં આ જગ્યા પર મૂકી દો આ ₹1નો સિક્કો। માતા લક્ષ્મીજીના આશીર્વાદથી ફક્ત તમારા જીવનમાં ધનની વર્ષા જ નહીં થાય પણ તમે કરોડપતિ બની જશો અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે। તમારી દરેક મનોકામના પૂર્ણ થશે। અચાનકથી બેંક બેલેન્સ વધવા લાગશે। કરિયર કારોબારમાં દિવસ રાત કમાશો। એટલા પૈસા આવશે કે સંભાળ્યા નહીં સંભાળાય। કારણ કે મિત્રો આ વખતે અમાવાસ્યાના દિવસે પિતૃપક્ષનો છેલ્લો દિવસ છે અને સાથે સૂર્યગ્રહણ પણ થવાનું છે। ત્યારે ઘણા બધા શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે જે ઘણા વર્ષો પછી આવ્યું છે। એટલા માટે મિત્રો આ દિવસનું મહત્ત્વ ખૂબ જ મોટું હોય છે અને આ દિવસે તમારે આ ₹1ના સિક્કાવાળો ઉપાય જરૂર કરવો જોઈએ જે બાપુએ પોતાની હમણાં જની કથામાં અહીં બતાવ્યો છે। તો મિત્રો આ ઉપાય તમારે કેવી રીતે કરવો, ક્યારે કરવો, ક્યાં કરવો અને ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ બધી જાણકારી અમે તમને આ વિડીયોમાં આપીશું। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ। જુઓ આ દિવસ એટલો ખાસ હોય છે, એટલો મહત્ત્વપૂર્ણ હોય છે। એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી તે આજે 21 સપ્ટેમ્બર 2025 રવિવાર સર્વ પિતૃ અમાસ અને સૂર્યગ્રહણના દિવસે એક નાનકડો ઉપાય કરવાથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે અને ઘણા બધા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂર મળ્યું છે। જો તમે પણ આ ઉપાય આજે 21 સપ્ટેમ્બર 2025 સર્વ પિતૃ અમાસના દિવસે કરવા માગો છો તો તમે આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લો, સાંભળી લો, ત્યાર પછી કરજો અને આ ઉપાયનું ફળ જરૂર મળશે। અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ભલે કોઈ પણ પ્રકારનું દુઃખ અને સમસ્યા કેમ ન ચાલી રહી હોય, તમને તેનું કારણ પણ નથી ખબર કે ભાઈ આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે, તો તેનું ગમે તે કારણ હોઈ શકે છે। જેમ કે પિતૃદોષ હોઈ શકે છે, શનિદોષ હોઈ શકે છે અથવા કોઈ પણ તરહનો મંગળ દોષ પણ હોઈ શકે છે અને બીજા પણ ઘણા પ્રકારના દોષ હોઈ શકે છે। કાંઈ પણ હોઈ શકે છે પણ તમારે આ ઉપાય કરવા માટે પોતાના દોષને શોધવાની પણ જરૂર નથી। આજે 21 સપ્ટેમ્બર 2025 સર્વ પિતૃ અમાસના દિવસે આ ₹1ના સિક્કાવાળો ઉપાય તમારે કરી લેવાનો છે। મિત્રો હવે આપણે સમજીએ કે આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે। તો સૌથી પહેલી વાત મિત્રો આપણે સમજીએ કે આ ₹ના સિક્કાવાળો ઉપાય કરવાનો કોને છે। તો જુઓ અહીંયા સીધા વાત એ છે કે આ ₹1ના સિક્કાવાળો જે ઉપાય છે એ શા માટે કરવામાં આવી રહ્યો છે, એ મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહ્યો છે અથવા તમારા જીવનમાં જે દુઃખ અને પરેશાનીઓ છે તેને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે અથવા તમારું કોઈ મોટું કામ છે જે નથી થઈ રહ્યું તો તમે તેના માટે આ ઉપાય કરી શકો છો। તો સીધી વાત એ છે કે તમે પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના માટે આ ઉપાય કરી શકો છો। તો આ ઉપાય એ વ્યક્તિ કરી શકે છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના ભગવાન શિવજી પાસેથી પૂર્ણ કરાવવી હોય અને જો કોઈ પણ માતાઓ બહેનો જે છે પોતાના ઘરની સુખ અને શાંતિ માટે ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માગે છે તો ઘરની જે મોટી માતાઓ બહેનો હશે તે આ ₹1ના સિક્કાવાળો ઉપાય વિશેષ રૂપથી કરે। કારણ કે માતાઓ બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ વિશેષ ઉપાય કરે છે
તો તેનું ફળ ખૂબ જ જલ્દી મળી જાય છે અને ખૂબ જ મોટું થઈને મળે છે. અનાથ આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. ભલે તે મોટો હોય, ભલે તે નાનો હોય, ભલે તે બાળક હોય. જે વ્યક્તિને આ ₹1ના સિક્કાવાળો ઉપાય સમજાઈ ગયો તે વ્યક્તિ આ ₹1ના સિક્કાવાળો ઉપાય સર્વ પિતૃ અમાસના દિવસે જરૂર કરે, કારણ કે તેને આ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળી જશે. કારણ કે આજે 21 સપ્ટેમ્બર 2025 સર્વ પિતૃ અમાસના દિવસે ભગવાન શિવજી ખૂબ જ આસાનીથી પ્રસન્ન થઈ જાય છે. તો ચાલો હવે આપણે સમજીએ કે આ ₹1ના સિક્કાવાળો ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કરવાનો જે સમય છે તે શું હશે. તો જુઓ, 21 સપ્ટેમ્બર 2025 સર્વ પિતૃ અમાસના દિવસે કરવામાં આવતો આ ₹ના સિક્કાવાળો જે ઉપાય છે એ મુખ્યત્વે સવારના સમયે થશે, પ્રાતઃકાળના સમયે થશે. કયા સમયે થશે? સવારના સમયે થશે. તમારે કોશિશ એ જ કરવાની છે કે સવારના સમયે અમે આ ₹1ના સિક્કાવાળો ઉપાય કરી લઈએ. પણ કોઈ કારણસર જો તમારે સવારે આ ઉપાય ન કરી શકો, તમારે ક્યાંક કામે જવાનું હોય અથવા બીજા કોઈ કામના કારણે તમે ઉપાય ન કરી શકો, તો તમારી પાસે બીજો મોકો રહેશે, જે સાંજના સમયનો રહેશે, પ્રદોષકાળનો રહેશે. હવે ભાઈ, પ્રદોષકાળનો સમય પણ ઘણા લોકોના મનમાં પ્રશ્ન બની જાય છે કે ભાઈ, આ સમય ક્યારે હોય છે? કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી આ સમય હોય છે? જેથી અમને ઉપાય કરવા માટેનો સમય ખબર પડી જાય, તો અમે તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો જે એક સમય હોય છે, સાંજનો સમય, તે હોય છે સાંજે 6 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યાની વચ્ચે. આ સમયની વચ્ચે તમે ઉપાય કરશો તો તમને તે ઉપાયનું જરૂર ફળ મળશે. તો સાંજે 6 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યાની વચ્ચે તમે લોકો આ ₹1ના સિક્કાવાળો ઉપાય કરી શકો છો. તો ભૈયા, ઘણા બધા લોકો અહીંયા એ પ્રશ્ન પણ જરૂર કરશે કે ભાઈ, અમે તો નોકરી પર જઈએ છીએ, અમે અમારી ડ્યુટી પર જઈએ છીએ અને આવવામાં અમને થોડું મોડું થઈ જાય છે, તો તે જગ્યાએ અમારે શું કરવું જોઈએ? તો જુઓ, તે લોકોને પણ ટેન્શન લેવાની જરૂર નથી. જો તમે લોકો આ ઉપાય સાંજના સમયે પ્રદોષકાળમાં કરી રહ્યા છો અને જો તમને આવવામાં મોડું પણ થઈ જાય છે, તમે 7 વાગ્યા પછી નથી પહોંચી શકતા, તો ભાઈ તમે 7 કે રાત્રે 8 વાગ્યા સુધી પણ જો ઉપાય કરશો તો પણ ચાલશે. અને જો આનાથી પણ થોડું મોડું થઈ જાય તો પણ તમે ઉપાય કરી શકો છો. કારણ કે આજે 21 સપ્ટેમ્બર 2025 સર્વ પિતૃ અમાસનો દિવસ છે. આ દિવસ ખૂબ જ ઓછો આવે છે આખા વર્ષમાં એકવાર. એટલા માટે જ્યારે તમને મોકો મળી જાય ત્યારે તમે આ ઉપાય જરૂર કરી લેજો. કોઈ પણ ઉપાય હોય તમે ક્યારે પણ કરી શકો છો. સર્વ પિતૃ અમાસના દિવસે બસ કોશિશ કરજો કે સમયની થોડી અંતર્ગત જ કરી લો. પણ કોઈ કારણસર જો ન કરી શકો તો પછી તમે થોડા મોડા પણ કરી શકો છો. તમને ઉપાયનું ફળ જરૂર મળશે. પૂજ્ય બાપુએ કહ્યું છે કે જ્યારે પણ અમાસ અને સૂર્યગ્રહણનો દિવસ એક સાથે આવે તો તમારે માત્ર આ ₹1ના સિક્કાનો ઉપાય કરવાનો છે. આનાથી તમારા જીવનમાં જો ધન વૈભવની સમસ્યા ચાલી રહી છે, જો તમે રૂપિયા પૈસા માટે ખૂબ જ પરેશાન રહો છો, આર્થિક તંગી ચાલી રહી છે, ઘણી વાર તમે પ્રયાસ ખૂબ કરો છો, મહેનત ખૂબ કરો છો, પરંતુ તમને ધન પ્રાપ્ત નથી થઈ શકતું. તમે મહેનત કરવા છતાં પણ સફળ નથી થઈ શકતા. તમે તમારા વેપારમાં અસફળ થઈ જાઓ છો, નોકરી કરવાના પ્રયાસમાં અસફળ થઈ જાઓ છો. કોઈ પણ કાર્યમાં જો તમે અસફળ થઈ રહ્યા હો અથવા તો તમને ધનની હાનિ થઈ રહી હોય, તો ગુરુજીએ કહ્યું કે તમારે આ નાનકડો ઉપાય આ સર્વ પિતૃ અમાસની
તિથિમાં જરૂર કરવો જોઈએ. તો ચાલો જાણીએ આ વિશેષ ઉપાય વિશે. પરંતુ તે પહેલાં એક પ્રાર્થના, જો તમે અમારી ચેનલ પર નવા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લો અને વિડીયોને લાઇક કરી કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુજી, જય માતા લક્ષ્મી જરૂર લખી દો, જેથી ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર બની રહે અને તમને ક્યારેય પણ ધન સંબંધિત કોઈ પ્રકારની કમી ન થાય. આજનો આ વિડીયો ખૂબ જ ખાસ થવાનો છે, કારણ કે સર્વ પિતૃ અમાસની તિથિમાં કરવામાં આવતા 3 વિશેષ ઉપાય આજે તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે. આ ઉપાય તમે તમારી સમસ્યા અનુસાર કરી શકો છો. આ ઉપાયોમાં તમારે ધન પ્રાપ્તિના ઉપાય બતાવવામાં આવશે. તમારી મનોકામના પૂર્તિના ઉપાય બતાવવામાં આવશે. જીવનમાં કોઈ પણ પ્રકારના સંકટ ચાલી રહ્યા છે, સમસ્યાઓ ચાલી રહી છે તો તમને દૂર કરવાના ઉપાય બતાવવામાં આવશે. ચાલો જાણીએ પૂજ્ય ગુરુજી દ્વારા બતાવેલા સૌથી પહેલા અને સૌથી ખાસ ઉપાય વિશે. આ ઉપાય માટે તમારે સૌથી પહેલાં જરૂર પડશે 1 રૂપિયાના સિક્કાની. હવે આ 1 રૂપિયાનો સિક્કો 21 સપ્ટેમ્બર 2025 સર્વપિતૃ અમાસની રાત્રે બસ છુપાછુપ ઘરમાં આ જગ્યા પર મૂકી દેજો. રાતોરાત તમારી પાસે ધન આવવાનું શરૂ થઈ જશે. કારણ કે મિત્રો, આજનો વિડીયો ખૂબ જ ખાસ છે, ખાસ કરીને તે લોકો જેઓ પોતાના જીવનમાં ધનને લઈને પરેશાન છે, જેમની પાસે પૈસાની કમી સતત બની રહી છે, મહેનત કર્યા પછી પણ જીવનમાં સફળતા નથી મળી રહી અને જીવનમાં જેટલી મહેનત કરે છે તેટલી મહેનતનું ફળ નથી મળતું. મતલબ સતત ઘરમાં દેવાની સમસ્યાઓ વધી રહી છે, પૈસાની સમસ્યાઓ વધી રહી છે, પૈસા ઘરમાં આવી રહ્યા નથી અથવા તો ફિઝૂલ ખર્ચ ખૂબ થઈ રહી છે. તો આ 1 રૂપિયાથી ઉપાય કરીને તમે પણ તમારા જીવનમાંથી ગરીબીને હંમેશા માટે દૂર કરી શકો છો. નિર્ધનતા ક્યારેય તમારા ઘરમાં પાછી ફરીને નહીં આવે અને મા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા ઉપર વરસતી રહેશે. તો આ 1 રૂપિયાના સિક્કાનો ઉપાય ન કેવળ તમારા જીવનમાં ધનને લઈને આવશે, પરંતુ ધનને ખૂબ જ ઝડપથી વધારવાનું કામ કરશે. અને ઉપાય એટલો સરળ છે કે આ ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. મહિલાઓ પણ કરી શકે છે, પુરુષો પણ કરી શકે છે, બાળકો પણ આ ઉપાય કરી લેશે. એટલો સરળ આજની વિડીયોમાં આ ઉપાય તમારા માટે લઈને આવ્યા છીએ. અને આ ઉપાય કરવામાં અલગથી તમારે કાંઈ પણ કરવાની જરૂર નથી. તો જુઓ, જે આ 1 રૂપિયાનો ઉપાય તમારે વિડીયોમાં બતાવીશું, આ ઉપાય તમારે પૂરો જોવાનો છે, વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે, જેથી ઉપાય તમને સારી રીતે સમજાય. સાથે સાથે કેટલાક એવા ઉપાય આજના વિડીયોમાં તમને બતાવવાના છીએ, જેથી તમારી મનોકામના પણ પૂરી થશે અને તમને તમારા શત્રુઓથી પણ છુટકારો મળી જશે. જો તમારા શત્રુઓ છે અથવા તો નજર દોષથી તમે ખૂબ જ પરેશાન રહો છો, તો નજર દોષ માટે પણ ઉપાય આજના વિડીયોમાં બતાવવાના છીએ. તો વાત કરી લઈએ સૌથી પહેલા ઉપાયની, જે 1 રૂપિયાના સિક્કાથી તમારે કરવાનો છે અને તે છે રોગોથી મુક્તિ માટે. મતલબ તમારા ઘરમાં જો કોઈ વ્યક્તિ એવો છે જે બીમાર છે, તેનું સ્વાસ્થ્ય ઠીક નથી થઈ રહ્યું, તમે ઘણી દવાઓ કરાવી રહ્યા છો, તે પછી પણ ધનની બરબાદી સતત ઘરમાં બની રહી છે, તો તમારે આ ઉપાય કરવાનો છે. જુઓ, તમારે શું કરવાનું છે, 1 રૂપિયાનો સિક્કો લેવાનો છે. ઠીક છે ને? સાથે સાથે તમારે 1 વાટકીમાં સિંધવ મીઠું લેવાનું છે. હવે સિંધવ મીઠું અને રૂપિયાનો સિક્કો, આ બંને વસ્તુઓ તમારે રોગી વ્યક્તિ જે પણ તમારા ઘરમાં બીમાર રહે છે અથવા જેનું સ્વાસ્થ્ય ઠીક નથી રહેતું, તેના ઓશિકા પાસે મૂકી દેવાની છે. જ્યાં પણ તે વ્યક્તિ સૂવે છે ને, જ્યાં પણ તે વ્યક્તિ આરામ કરે છે, તેના ઓશિકા પાસે મૂકી દેવાની છે અને એમ જ મૂકીને તેને છોડી દેવાની છે. આનાથી શું થશે કે ખૂબ જ જલ્દી તેના સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે અને બીમારીઓ તમારા ઘરમાંથી દૂર થવા લાગશે.
તો ખૂબ જ ઉત્તમ ઉપાય છે. જે લોકો ખૂબ જ બીમારીઓથી પરેશાન રહે છે અથવા ધનની બરબાદી જેમના કર્મ લાગેલી રહેલી છે, તો આ પહેલો ઉપાય છે. હવે વાત કરી લઈએ બીજા ઉપાયની. તો બીજો ઉપાય જે હવે તમને બતાવવા જઈ રહ્યા છીએ તે પણ ₹1ના સિક્કાથી જ છે. અને આ ઉપાય કરવાથી તમારે ક્યારેય પણ તમારું પર્સ ધનથી ખાલી નહીં થાય. હંમેશા તમારા પર્સમાં પૈસા આવતા રહેશે. તમારું પર્સ પૈસાથી ભરેલું રહેશે. ક્યારેય એવો દિવસ તમારા જીવનમાં નહીં આવે કે થોડાક સિક્કા જ તમારા પર્સમાં રહી જાય. ઘણીવાર ઘણા લોકો સાથે એવું થાય છે કે સવારે તેમનું પર્સ જે પૈસાથી ભરેલું હોય છે ને સાંજ થતાં જ આખું પર્સ ખાલી થઈ જાય છે. થોડાક સિક્કા જ તેમના પર્સમાં રહી જાય છે. અથવા એમ કહો કે તે લોકો કહે છે કે પર્સમાં આ બાજુ પૈસા રાખીએ છીએ અને પેલી બાજુ પૈસા ગાયબ, મતલબ ખર્ચો એટલો બધો થાય છે, એટલા બધા પૈસા ખર્ચાય છે કે પૈસા ભેગા નથી થઈ શકતા. થાય છે ને? ઘણા લોકોના હાથમાંથી અથવા તેમના પાસેથી પૈસા ખૂબ ઝડપથી જાય છે. તો તેમને શું કરવાનું છે? ₹1નો સિક્કો લેવાનો છે, ઠીક છે ને? તેને સારી રીતે તમારે સાફ કરી લેવાનો છે. સાથે સાથે તમારે શું કરવાનું છે? ખૂબ જ નાની એક પીળા રંગની કોડી લેવાની છે અને આ ₹1નો સિક્કો અને આ એક કોડી તમારે તમારા પર્સમાં રાખવાની છે. હંમેશા તેને તમારી પાસે રાખો અને પછી તમે જુઓ કે તમારી પાસે પૈસા કેવી રીતે આવે છે, કેવી રીતે રોકાય છે અને કેવી રીતે તમારું પર્સ ધનથી ભરાતું જાય છે. ખૂબ જ ઉત્તમ ઉપાય છે. જે લોકો કહે છે કે પૈસા પર્સમાં આવતા નથી, પૈસા પર્સમાં રોકાતા નથી અથવા તો અમારા ભાગ્યમાં જ કદાચ ગરીબી, નિર્ધનતા લખેલી છે, તો જે લોકો ધનને લઈને ખૂબ જ પરેશાન છે તે લોકો આ ઉપાય જરૂરથી કરે. તો આ ₹1ના સિક્કો ખૂબ જ ઉત્તમ ઉપાય છે જે આગળ અમે તમને જણાવીશું. પરંતુ તે પહેલાં ઉપાય બતાવી દઈએ. નજર દોષ અને પોતાના શત્રુઓને કેવી રીતે દૂર કરવા. જુઓ, નજર જો કોઈ વ્યક્તિને લાગી જાય, તેના પૈસાને લાગી જાય, સારું એવું ઘર બરબાદ થઈ જાય છે. વળી જો તમારા ઘરમાં કોઈ શત્રુ તમને પરેશાન કરી રહ્યો છે, તમારા ગુપ્ત શત્રુ પણ હોઈ શકે છે જેમના વિશે તમને કશું ખબર પણ નથી. આવા લોકોથી હંમેશા બચીને રહેવાની જરૂર હોય છે. કારણ કે આ આપણા જીવનમાં આપણને અસફળતા મળે, ધન ન મળે તેના માટે ખૂબ જ પ્રયાસ કરે છે. મતલબ જીવનમાં આપણને હંમેશા પાછળ રહીએ છીએ તે પૂરેપૂરો પ્રયાસ કરે છે. હવે જુઓ, પોતાના શત્રુઓથી છુટકારો મેળવવો હોય તો ખૂબ જ ઉત્તમ ઉપાય આજના વિડીયોમાં તમને જણાવી રહ્યા છીએ. આ ઉપાય તમે કરી લો, નજર દોષ પણ દૂર થશે અને શત્રુ જે છે ને તેનાથી પણ છુટકારો મળી જશે. તમારે શું કરવાનું છે કે 4 ફૂલવાળા લવિંગ લેવાના છે અને 4 ફૂલવાળા લવિંગ એક કપૂર સાથે તમારે તમારા ઘરમાં કોઈ પણ જગ્યાએ સળગાવી દેવાના છે. કયા દિવસે આ ઉપાય કરશો? આ ઉપાય તમે શનિવારના દિવસે કરી શકો છો. મંગળવારના દિવસે કરી લો તો ખૂબ જ ઉત્તમ છે, ઠીક છે? આમ તો આ ઉપાય તમે કોઈ પણ દિવસે કરી શકો છો, પરંતુ શનિવાર અને મંગળવારનો દિવસ ખૂબ જ ઉત્તમ હોય છે. આ ઉપાય કરવા માટે જ્યારે આ ઉપાય તમે કરશો ત્યારે તમારું સંકટમોચન હનુમાનજીનું ધ્યાન કરવાનું છે અને સંકટમોચન હનુમાનજીને કહેવાનું છે કે મારા જેટલા પણ શત્રુઓ છે તેમનાથી તમે મને છુટકારો અપાવો. અને 4 લવિંગ અને 1 કપૂર તમારે સળગાવવાનું છે. પછી જે લવિંગ અને કપૂર હશે, જ્યારે તે બળી જશે તેને કોઈ પણ છોડમાં તમારે નાખી દેવાનું છે, તમારા ઘરની બહાર, ઠીક છે ને? જુઓ, જ્યારે પણ આ ઉપાય તમે કરશો, ભલે તમારા ઘરમાં જ
નજર દોષ હોય, ભલે કોઈ શત્રુ કે કંઈ કરાવી રાખ્યું હોય, તમારા ઘરમાં કોઈ નેગેટિવ એનર્જી હોય, કોઈ ખરાબ શક્તિ હોય, દરેક પ્રકારની શક્તિઓ દૂર થાય છે. નજર દોષ દૂર થાય છે. વાસ્તુ દોષ ઘરમાંથી દૂર થાય છે અને તમારા પૈસાને નજર લાગી હોય તો તે પણ દૂર થઈ જશે. તમને નજર લાગી હોય તે પણ દૂર થઈ જશે. ખૂબ જ ઉત્તમ ઉપાય છે લવિંગ અને કપૂરનો, કારણ કે લવિંગ ખાસ કરીને શત્રુઓથી છુટકારો મેળવવા માટે ખૂબ જ ઉત્તમ હોય છે. તો લવિંગનો ખૂબ જ અચૂક ઉપાય છે. તમારા બધાએ આ ઉપાય જરૂર કરવો જોઈએ. જેમના જીવનમાં શત્રુઓએ તેમને પરેશાન કરી રાખ્યા છે અથવા નજર દોષ ખૂબ વધારે લાગે છે, તો ચાલો હવે વાત કરી લઈએ કયો ઉપાય છે જે ₹1ના સિક્કાથી તમારે કરવાનો છે અને કેવી રીતે આ ઉપાય કરવાથી તમને પણ તમારા જીવનમાંથી મહાધની, મહાકરોડપતિ બની શકો છો અને ધન સાથે જોડાયેલી સમસ્યાઓને હંમેશા માટે દૂર કરી શકો છો. તો જુઓ, તમારે આ ₹1નો સિક્કો લેવાનો છે. થોડા લેવાના છે. અહીંયા તમારે અક્ષત એટલે કે ચોખા જે તૂટેલા ના હોય, કેટલા ચોખા લેશો? તમે 108 દાણા લઈ શકો છો. તેની અંદર તમારે શું કરવાનું છે? ₹1નો સિક્કો સાફ કરીને રાખવાનો છે. ઠીક છે ને? સાબુ કે સર્ફથી તમે તેને સાફ કરી લો અને પછી જ તમારે તે ચોખામાં ₹1નો સિક્કો રાખવાનો છે. હવે તમારે આ તમારા ઘરના મંદિરમાં મૂકી દેવાનું છે. માતા લક્ષ્મીની સામે એક દેશી ઘીનો દીવો લાંબી વાટનો તમારે પ્રગટાવવાનો છે. મા લક્ષ્મીનો મંત્ર તમારે 11 વાર બોલવાનો છે. મંત્ર કયો છે? ઓમ મહાલક્ષ્મીએ નમઃ. આ મંત્ર કેટલી વાર બોલવાનો છે? 11 વાર બોલવાનો છે. દીવો પ્રગટાવ્યા પછી, આટલું કર્યા પછી તમારે શ્રી હરિ વિષ્ણુનો પણ એક મંત્ર બોલવાનો છે 11 વાર. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. હવે તમારે આ મા લક્ષ્મી શ્રી હરિવિષ્ણુને કહેવાનું છે કે તમે મારા ઘરમાં આવો અને હંમેશા મારા જ ઘરમાં રહો. તમારી કૃપા મારા પર બનાવી રાખજો. આટલી કૃપા મારા પર કરી દેજો. આટલું કહ્યા પછી તમારે શું કરવાનું છે કે આ રીતે પૂજા જ્યારે તમે કરી લેશો, બીજા દિવસે તમારે તે ચોખા એટલે કે તે અક્ષત અને ₹1નો સિક્કો ઉઠાવવાનો છે. એક લાલ રંગના કપડામાં તેને રાખવાનો છે. નાની એવી પોટલી બનાવવાની છે અને ધન રાખવાના સ્થાન પર, મતલબ જ્યાં પણ તમે તમારા પૈસા રાખો છો, જ્યાંથી તમે પૈસાની લેવડ દેવડ કરો છો, ઠીક છે ને? એક પૈસા એવી જગ્યાએ આપણે રાખીએ છીએ જ્યાંથી આપણે પૈસાને જલ્દી નથી કાઢતા. એક પૈસા આપણે આપણા ઘરમાં એવી જગ્યાએ રાખીએ છીએ જ્યાંથી આપણે તે પૈસાને દરરોજ કાઢીએ છીએ અને પછી રાખીએ છીએ જ્યાંથી આપણે પૈસા ખર્ચ કરીએ છીએ. બસ તે જ સ્થાન પર તમારે તે પોટલીને મૂકી દેવાની છે અને આને એમ જ રહેવા દેવાની છે. આટલો ઉપાય કરી લો પછી જુઓ તમારા જીવનમાં કેવી રીતે પૈસા આવે છે, કેવી રીતે પૈસા વધે છે અને કેવી રીતે પૈસાની એટલે કે ધનની વર્ષા તમારા ઘરમાં થાય છે. સાથે સાથે મનોકામના પૂરી જો તમારે કરવી હોય તો મા લક્ષ્મીને તમારે પ્રતિદિન ઓછામાં ઓછા 21 દિવસ સુધી એક લાલ ફૂલ અર્પિત કરવાનું છે અને તેમને પોતાની મનોકામના કહેવાની છે. મોટામાં મોટી ઈચ્છા પણ તમારી પૂરી થઈ જાય છે. જ્યારે આ ઉપાય તમે કરો છો, ખૂબ જ ઉત્તમ અને ખૂબ જ વિશેષ આ ઉપાય છે. જરૂરથી તમે આ ઉપાય કરો. તમે બધા જાણો છો કે 21 સપ્ટેમ્બર 2025 એટલે કે રવિવારે પડી રહી છે અને મિત્રો આ તે તિથિ છે સૌથી મોટી તિથિ છે, કારણ કે આ દિવસે સૂર્યગ્રહણ પણ થવાનું છે અને તેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્ત્વ હોય છે.
પૂજ્ય બાપુએ કહ્યું છે, જો ક્યારેય પણ મોકો મળી જાય અને અમાસના દિવસે સૂર્યગ્રહણ થાય તો તમારે 1 ને 8 ચોખાના દાણાનો ઉપાય તો અવશ્ય જ કરવો જોઈએ. આ બંનેનો સંયોગ ખૂબ જ ઓછો આવે છે. અને મિત્રો, પૂજ્ય ગુરુજીએ પોતાની શિવ મહાપુરાણની કથામાં જણાવ્યું છે કે આ દિવસે તમારે 1 ને 8 ચોખાના દાણાવાળો ઉપાય તો અવશ્ય જ કરવો જોઈએ, કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. અને મિત્રો, તમે બધા જાણો છો કે સર્વ પિતૃ અમાસનો જો સૌથી મોટો કોઈ ઉપાય છે તો તે 1 ને 8 ચોખાના દાણાવાળો ઉપાય છે. તો મિત્રો, આ અમાસના દિવસે તમારે 1 ને 8 ચોખાના દાણાવાળો ઉપાયને જરૂર કરવાનો છે. ઘણા બધા લોકો હશે જેમણે આ ઉપાય ન કર્યો હોય, મતલબ આખું વર્ષ નીકળી ગયું અને તેમણે કોઈ પણ દિવસે આ 1 ને 8 ચોખાના દાણાવાળો ઉપાયને ન કર્યો હોય. પણ મિત્રો, તમારી પાસે એક છેલ્લો મોકો બચ્યો છે, જે 21 સપ્ટેમ્બરના દિવસે છે. તો આ દિવસે તમારે આ ઉપાયને જરૂર કરી લેવાનો છે. ભલે તમે આખા વર્ષ દરમિયાન ન ઉપાય કર્યો હોય, પણ જો તમે આ સર્વ પિતૃ અમાસના દિવસે જો આ ઉપાય કરી લીધો તો તમને આ ઉપાય કરવાનું તે ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. એટલા માટે તમે લોકો આ ઉપાયને એકવાર જરૂર કરી લેજો, જેથી તમારા હાથમાંથી આ મોકો ન જઈ શકે અને તમને આ ઉપાય કરવાનું ફળ મળી શકે. મિત્રો, આ ઉપાય પંડિતજીએ પોતાની હમણાંની જ શિવ મહાપુરાણની કથામાં બતાવ્યો છે, જે ઉપાયને આજે અમે તમને ખૂબ જ સારી રીતે સમજાવવાના છીએ. આ વિડીયો જોયા પછી આ ઉપાયને સમજવા માટે તમારે કોઈ બીજો વિડીયો જોવાની જરૂર નહીં પડે. તો ચાલો મિત્રો, ઉપાય શરૂ કરીએ. જુઓ, આ રવિવારનો દિવસ એટલો ખાસ હોય છે, એટલો મહત્વપૂર્ણ હોય છે. એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી, તે આ રવિવાર અમાસના દિવસે એક નાનકડો ઉપાય કરવાથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે. અને ઘણા બધા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂર મળ્યું છે. જો તમે પણ આ ઉપાય અમાસના દિવસે કરવા માગો છો તો તમે આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો, ત્યાર પછી કરજો. તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે. અને આ ઉપાય કરી લેવાથી તમારા ઘરમાં ભલે કોઈ પણ પ્રકારની દુઃખ અને સમસ્યા કેમ ન ચાલી રહી હોય, તમને તેનું કારણ પણ નથી ખબર કે ભાઈ આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે, તેનું ગમે તે કારણ હોઈ શકે છે, જેમ કે પિતૃદોષ હોઈ શકે છે અથવા કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે. તો આ દિવસે તમારે આ ઉપાય કરી લેવાનો છે. આ એક એવો ઉપાય છે જે ઉપાયને જો કોઈ વિશેષ દિવસે કરવામાં આવે તો ભાઈ તે વિશેષ દિવસનું જે છે તે તો આપણને મળે છે. અને આપણને તે દિવસે આ ઉપાય કર્યો છે તો આપણને તેનાથી પણ મોટું ફળ મળે છે. અને ફળ ખૂબ જ જલ્દી મળે છે, કારણ કે તમે આ ઉપાયને ખૂબ જ મોટો અને વિશેષ દિવસે કરી રહ્યા છો. તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ, પરંતુ તે પહેલાં તમારે એ જાણવું અવશ્ય છે કે આખરે આ ઉપાય કયા સમયે કરવાનો છે, કોને કરવાનો છે અને કેવી રીતે કરવાનો છે. તો ચાલો અમે આગળ તમને વિડીયોમાં એક કરીને જણાવી દઈએ છીએ. પરંતુ તે પહેલાં જો તમે આ અમારી ચેનલ પર નવા છો તો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય જરૂર ટાઈપ કરી દેજો. અને પોતાના ફાયદા માટે, ગરીબી દૂર કરવા માટે આ વિડીયોને પૂરો જોઈ લેજો, ત્યારે જ તમને લાભની પ્રાપ્તિ થશે. જો આજે તમે વિડીયોને વચ્ચેથી જોયો, કાપીને જોયો, તો તમને જીવનમાં ક્યારેય સફળતા હાંસલ નહીં થાય. મિત્રો, આ 1 ને 8 ચોખાના દાણાવાળા ઉપાયને આપણે આ અમાસના દિવસે કેવી રીતે કરવાનો છે, કોને કરવાનો છે, કયા સમયે કરવાનો છે અને ક્યાં કરવાનો છે, આ બધા સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. અને જે
આ વિડીયો જોશે ભાઈ તેને 108 ચોખાના દાણાવાળો ઉપાય જરૂર કરવો જોઈએ, કારણ કે આ દિવસે એક ચોખાના દાણાનું પણ ખૂબ જ મોટું અને વિશેષ મહત્ત્વ હોય છે. અને જ્યારે વાત આવે 108 ચોખાના દાણાની તો આ સોનામાં સુગંધ પડવા જેવી વાત થઈ જાય છે અને આ એક ખૂબ જ મોટો ઉપાય થઈ જાય છે આ રવિવાર અમાસ વ્રતનો. તો હવે મિત્રો આ 108 ચોખાના દાણાવાળો ઉપાયને આખરે કરવાનો કોને છે? સૌથી પહેલાં આપણે તે વાત જાણી લઈએ. તો જુઓ, ઘરની જે મોટી માતાઓ બહેનો હોય છે તે માતાઓ બહેનોમાંથી કોઈ પણ એક મોટી માતા બહેન આ ઉપાયને કરી શકે છે. અને મિત્રો, જો તમે ચાહો તો તમારા ઘરમાંથી બધા સભ્યોને પણ આ ઉપાય કરાવી શકો છો. જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામના છે, પોતાની કોઈ દુઃખ અને પરેશાની છે જે તે પોતાના માટે કરવા માગે છે આ ઉપાયને, તો તે પોતે પોતાના માટે પણ કરી શકે છે. બાકી જો ઘરમાંથી કોઈ એવું છે જે પોતાના પૂરા ઘર પરિવારની સુખ અને શાંતિ માટે આ ઉપાય કરવા માગે છે, તો ભાઈ તે પણ કરી શકે છે. તેમાં પણ કોઈ વાંધાવાળી વાત નથી. કહેવાનો મતલબ એ છે કે આ ઉપાય દરેક સભ્ય પણ કરી શકે છે અને પૂરા ઘર પરિવારના સભ્ય માટે પણ. ઘરની મોટી માતાઓ બહેનોમાંથી કોઈ પણ એક માતા બહેન પણ કરી શકે છે. માતાઓ બહેનો જો ઘરમાં હાજર ન હોય અથવા તે આ ઉપાય ના કરી શકતી હોય તો પછી ઘરનો કોઈ મોટો સભ્ય પણ આ 108 ચોખાના દાણાવાળો ઉપાયને કરી શકે છે. ભલે પછી તે પુરુષ જ કેમ ન હોય, તેમાં પણ વાંધાવાળી વાત નથી. હવે મિત્રો, આ 108 ચોખાના દાણાવાળા ઉપાયને આપણે કરવાનો ક્યાં છે? આપણે તેને શિવજીના મંદિરમાં જઈને કરવાનો છે. ઘણા લોકો પ્રશ્ન કરે છે કે દરેક ઉપાય કરતી વખતે શું આપણે આ ઉપાય ઘરે કરી શકીએ છીએ? તો આ ઉપાયને તમે ઘરે નથી કરી શકતા. આ ઉપાયને કરવા માટે તમારે શિવજીના મંદિરે જવું પડે છે. ત્યાર પછી મિત્રો, જે બીજો પ્રશ્ન નીકળીને આવે છે તે એ આવે છે કે આ ઉપાયને લઈને કે આખરે આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે? સવારના સમયે કરવાનો છે કે સાંજના સમયે કરવાનો છે? તો જુઓ, આ ઉપાયને તમારે સવારના સમયે પણ કરી શકો છો અને સાંજના સમયે પ્રદોષકાળમાં પણ કરી શકો છો. હવે જો તમે પૂછો કે ભાઈ સૌથી ઉત્તમ સમય કયો રહેશે આ 108 ચોખાના દાણાવાળો ઉપાયને કરવાનો, તો અમે તમને બસ એટલું જ કહીશું કે આ ઉપાયને તમારે સવારના સમયે કરશો તો વધુ સારું રહેશે. બાકી જો પ્રદોષકાળ સાંજના સમયે પણ કરી શકો છો તો પણ સારું રહેશે. તેમાં કોઈ પણ વાંધાવાળી વાત નથી. તો મિત્રો, જે બીજી સૌથી મોટી અને મહત્ત્વપૂર્ણ વાત આવે છે તે એ આવે છે કે સવારે જો આપણે ઉપાય કરીશું તો આપણને કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધીમાં કરવાનો છે અને સાંજના સમયે પ્રદોષકાળમાં કરીશું તો આપણે કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યાની વચ્ચે કરવાનો છે. તો જુઓ, સવારે જેટલું જલ્દી થઈ શકે તેટલું ઉપાય કરવાની કોશિશ કરજો. બાકી કોઈ કારણસર મોડું પણ થઈ જાય, થોડી વાર પણ થઈ જાય તો 10 કે 11 વાગ્યા સુધીમાં પણ તમે ઉપાય કરી લેજો, પણ 12 વાગ્યાથી વધુ મોડું ન થાય. ઠીક છે? આ વાતનું ધ્યાન રાખજો. ત્યાર પછી મિત્રો, જો સાંજના સમયે પ્રદોષકાળની વાત કરીએ, પ્રદોષકાળનો જે સમય હોય છે તે સાંજે 6 વાગ્યાથી લઈને શરૂ થઈ જાય છે. મતલબ સાંજે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યાની વચ્ચેનો જે સમય હોય છે આ સમય પ્રદોષકાળનો સમય હોય છે. પણ હમણાં જે મોસમ ચાલી રહ્યું છે
આ મોસમ જે છે સાંજ ખૂબ મોડી થાય છે, તો તમે આ ઉપાયને 7 કે 8 વાગ્યાની વચ્ચે પણ કરી શકો છો. મતલબ સાંજે 6 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યાની વચ્ચે તમે ક્યારેય પણ આ ઉપાયને કરી શકો છો. તેમાં પણ કોઈ વાંધાવાળી વાત નથી. હવે મિત્રો, અહીંયા આ ઉપાયને લઈને એક વધુ સૌથી મોટી વાત એ નીકળીને આવે છે કે આ 108 ચોખાના દાણા આપણે લેવાના ક્યાંથી હોય છે, અને આપણે આ ઉપાય કરવાની સાથે શું બીજી કોઈ સામગ્રી પણ એવી પણ હોય છે જે શિવજીના મંદિરે લઈ જવી પડે છે? તો જુઓ, અહીંયા તમને જણાવી દઈએ. સૌથી પહેલાં તમે એ જાણી લો કે આ જે 108 ચોખાના દાણાવાળો ઉપાય છે, માત્ર અને માત્ર તમે ઉપાયની સામગ્રી લઈને ક્યારેય પણ શિવજીના મંદિરે ન જતા. કારણ કે આપણે ભગવાનની સામે એ નથી દર્શાવવાનું કે જો આપણે ભગવાન શિવના મંદિરે આવ્યા છીએ તો પોતાના ફાયદા માટે આવ્યા છીએ. તો એટલા માટે જે પણ પૂજન સામગ્રી છે, ઉપાય સામગ્રી છે, 108 ચોખાના દાણા, તેની સાથે તમારે પૂજન સામગ્રી પણ જરૂર લઈને જવાની છે. જુઓ, સવારના સમયે ઉપાય કરી રહ્યા છો તો સીધી વાત છે કે લોટો જળ તો તમે લઈને જશો જ. વળી એક લોટો જળ જો માટીનો જળ હોય તો ખૂબ જ સારું રહેશે. માટીનો જળ કેવી રીતે બનાવવામાં આવે છે તેના માટે અમે પહેલેથી જ ઘણી બધી વિડીયો બનાવી લીધી છે. તમારી સામે આ દિવસે એક છેલ્લો મોકો રહેશે માટીનો જળ શિવજી પર ચડાવવાનો અને ઉપાય કરવાનો. ખૂબ જ મોટો તમને આ દિવસે ફળ મળે છે. તો એટલા માટે આ દિવસે થઈ શકે તો ભાઈ માટીનો જળ ચડાવજો. તો પોતાની સાથે ઓછામાં ઓછો 1 લોટો જળ તમારે લઈને જવાનું છે. જો માટીનો જળ નથી તો ઘરનો જળ પણ તમે ઉપયોગ કરી શકો છો. તો આ સિવાય જે પણ પૂજન સામગ્રી છે, જુઓ, 108 ચોખાના દાણા આ તમારા અલગ રહેશે અને જે તમારી પૂજન સામગ્રી રહેશે તે અલગ રહેશે. પૂજન સામગ્રીમાં તમે જે પણ વસ્તુ લઈને જવા માગો છો તે લઈને જઈ શકો છો. તેમાં કોઈ પણ વાંધાવાળી વાત નથી. વળી જો આપણે વાત કરીએ સાંજના સમયની, તો સાંજના સમયે શિવજી પર જળ નથી ચડતો. એટલા માટે સાંજના સમયે તમે એક દીવો તૈયાર કરી લો જે ગોળ લોટનો શુદ્ધ દેશી ગાયનો ઘીનો હશે. આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. અને આ દીવાને તમારે ઘરેથી સળગાવીને નથી લઈ જવાનું. ભગવાન શિવના મંદિરમાં જઈને જ પ્રગટાવવાનું છે. આ વાતનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. હવે મિત્રો, અહીંયા આપણે આ વાતને સમજવાની છે કે આ 108 ચોખાના દાણા આપણે લેવાના ક્યાંથી છે? શું આપણે દુકાનથી લઈને આવવાના છે કે આપણે પોતાના ઘરેથી લેવાના છે કે ક્યાંકથી લઈને આવવાના છે? અને કયા ચોખા લેવાના છે? કારણ કે ચોખા ઘણા પ્રકારના હોય છે. તો જુઓ, આ બધા સવાલોના જવાબ તમે આ વાતમાં સાંભળી લો કે ભાઈ આ જે ઉપાય છે, આ ઉપાયમાં તમારે એ નથી જોવાનું કે ભાઈ કયા ચોખા છે, કયા ચોખા નથી. બસ જે પણ ચોખા લઈ રહ્યા છો તે ચોખાનો દાણો આખો હોવો જોઈએ. મતલબ સાબુ હોવા જોઈએ, તૂટેલો ન હોવો જોઈએ, કાપેલો ફાટેલો ન હોવો જોઈએ. આ વાત તમારે ધ્યાન રાખવાની છે. બાકી તમારો ચોખા બાસમતી હોય કે સાદા ચોખા હોય કે કોઈ પણ ચોખા હોય, તેમાં કોઈ પણ વાંધાવાળી વાત નથી. તો સીધી વાત છે કે તમારા ઘરના રસોડામાં જ્યાં તમે ભોજન બનાવો છો ત્યાં જે પણ ચોખા તમારા હાજર હોય તે ચોખામાંથી પોતાની 1 વાટકી ભરી લેજો, અથવા 1 મુઠ્ઠી ચોખા અલગથી કાઢીને રાખી લેજો. કારણ કે આપણે 108 ચોખા જ અહીં આ ઉપાયમાં લેવાના છીએ. તો આપણે આ ચોખાના દાણા ગણીને કાઢવાના પડશે. આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે.
તો પોતાની તે ચોખાની વાટકીમાંથી એક ચોખામાંથી 108 એવા ચોખ્ખા દાણા તમે કાઢી લો, જે તૂટેલા ના હોય, કાપેલા ફાટેલા ના હોય, જેમાં કોઈ ડાઘ ના લાગેલો હોય. સારા સાબુત ચોખાના દાણા 108 દાણા તમે કાઢીને રાખી લો અને તેને કોઈ પણ એક કાગળની પાકીટમાં કે કોઈ એક નાની વાટકીમાં તમે રાખી લો, જેથી તે સુરક્ષિત રહે. તમારો એક પણ ચોખાનો દાણો આમ તેમ ન થાય અને તમારો ઉપાય પણ પૂરો સારી રીતે થઈ જાય. તો ભાઈ, જેવી તમારી ઉપાયની જે સામગ્રી છે 108 ચોખાના દાણા તે તૈયાર થઈ જાય છે, ત્યાર પછી તમારે જે પણ પોતાની પૂજા સામગ્રી છે, સવારના સમયે કરી રહ્યા હોવ તો 1 લોટો જળ કે પૂજા સામગ્રી જે લઈને જવા માગો તેની પણ તૈયારી કરી લેજો. અને સાંજના સમયે જઈ રહ્યા હોવ તો ભાઈ પોતાનો જે દીવો છે તેને તૈયાર કરી લેજો, ઠીક છે. અને ઉપાય કરતી વખતે શુદ્ધતાનું વિશેષ રૂપથી ધ્યાન રાખજો. સવારે સ્નાન કર્યા પછી જ ઉપાય કરવાની તમે તૈયારી કરજો. ત્યાર પછી જો સાંજના સમયની વાત કરીએ તો સાંજના સમયે તમારે સ્નાન કરવાની જરૂર નથી, પણ શુદ્ધતાનું ધ્યાન રાખવાનું છે. તમારે સ્નાન તો નહીં કરો, તમે હાથ મોં ધોઈને પણ આ ઉપાયને સાંજના સમયે પ્રદોષકાળમાં કરી શકો છો. તેમાં કોઈ વાંધાવાળી વાત નથી. તો તમે પોતાના ઉપાયની પૂરી સામગ્રી તૈયાર કરીને તમારી પાસે જે તમારું શિવ મંદિર હોય ત્યાં પહોંચી જાઓ. સૌથી પહેલાં શિવ મંદિરમાં જઈને તમારે ઉપાય નથી કરવાનો. પહેલાં ભગવાનના દર્શન કરવાના છે, ભગવાનથી આશીર્વાદ પ્રાપ્ત કરવાના છે. પછી શિવજીની શિવલિંગ પાસે આવવાનું છે. શિવલિંગ પાસે આવ્યા પછી તમે જે પૂજન સામગ્રી લઈને આવ્યા છો, જેમ કે સવારે ગયા હશો તો 1 લોટો જળ અને જે પણ પૂજન સામગ્રી લઈને આવ્યા છો તમે તેમાંથી ભગવાન શિવજીની પૂજા કરો. સૌથી પહેલાં તો 1 લોટો જળ જ ચડશે, ત્યાર પછી તમારી પૂજા સામગ્રી ચડશે. ત્યાર પછી મિત્રો સાંજના સમયે જો તમે આ ઉપાય કરી રહ્યા હોવ તો પોતાની સાથે ઓછામાં ઓછું એક જે દીવો છે, ગોળ વાટનો જે તમે પોતાની સાથે લઈને ગયા છો, તે દીવાને મંદિરમાં જઈને પોતાની માચીસથી પ્રગટાવવાનો છે અને તે દીવાને શિવલિંગ પાસે રાખવાનો છે. આ દીવાને રાખ્યા પછી જ તમારે પોતાનો આ ઉપાય શરૂ કરવાનો છે. અને દીવાને વધારે પાસે ન રાખતા. આમ પણ ગરમી પડી રહી છે. ભગવાન શિવજીને આંચ ન લાગવી જોઈએ. તો ભાઈ, જેવી તમારી પૂજા અર્ચના થઈ જાય છે, તમે ભગવાન શિવજીને પ્રસન્ન કરી લો છો, ત્યાર પછી શિવલિંગની પાસે જ તમે ક્યાંક બેસી જાઓ. સામે કે આસપાસ જે જગ્યા છે તમારે બેસવું હોય ત્યાં બેસી જાઓ અને પોતાના તે 108 ચોખાના દાણા પોતાની સામે કાઢીને રાખી લો. કારણ કે હવે અહીં ઉપાયને અહીંયા કરવાની તમારે તૈયારી કરવાની છે. અને આ રીતે જ્યારે તમે ઉપાય કરશો, પૂજન સામગ્રી કર્યા પછી, પૂજા અર્ચના કર્યા પછી તો તમને ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી અને ખૂબ મોટું થઈને મળશે. તો પોતાના 108 ચોખાના દાણા પોતાની સામે કાઢીને રાખી લેજો. અને આ જે ઉપાય છે તે તમારી સીધા હાથથી હથેળીથી થશે, એટલા માટે આ વાતનું પણ વિશેષ રૂપથી ધ્યાન રાખવાનું છે. તો સીધા હાથની હથેળીનો પ્રયોગ કરીને જ તમે પોતાનો આ ઉપાય કરજો. પોતાની સામે જે પણ તમારી કાગળની પડીકી છે તેને ખોલીને રાખી લો, અથવા વાટકી છે તો ભાઈ તેને પોતાની સામે રાખી લો અને પોતાના તે 108 ચોખાના દાણા કાઢી લો, ઠીક છે. ત્યાર પછી મિત્રો હવે તમારે શું કરવાનું છે કે શિવલિંગ તમારી સામે હશે તો તમે તે 108 ચોખાના દાણા એક એક કરીને તમારે શિવજીના શિવલિંગ ઉપર ચડાવવાના છે. ક્યાં ચડાવવાના છે? શિવલિંગ ઉપર ચડાવવાના છે. અને ક્યાંય પણ
નથી ચડાવવાના. તમારે પોતાની હથેળીથી તો શિવલિંગ પર જ ચડાવવાના છે. ભલે પછી તે પોતાની મળે જળધારી પર પડી જાય કે મતલબ ત્યાં જ પડી જાય, તેમાં કાંઈ વાંધાવાળી વાત નથી. પણ તમે ચડાવેલો શિવલિંગ તમે ચડાવો શિવલિંગ ઉપર જ. તો તમારે શું કરવાનું છે? પોતાનો પહેલો ચોખાનો દાણો ઉઠાવવાનો છે, હર હર મહાદેવ બોલવાનું છે અને શિવલિંગ પર ચડાવી દેવાનો છે. એ જ રીતે બીજો ચોખાનો દાણો ઉઠાવવાનો છે, શિવલિંગ પર ચડાવવાનો છે અને મંત્ર બોલી દેવાનો છે. અને પછી ત્રીજો ચોખાનો દાણો ઉઠાવવાનો છે, હર હર મહાદેવ બોલવાનું છે અને ચડાવી દેવાનો છે. આ પ્રકારે તમારે પૂરા 1 ને 8 ચોખાના દાણા એક એક કરીને શિવજીના શિવલિંગ ઉપર ચડાવવાના છે અને ભગવાનથી પ્રાર્થના કરતા જવાનું છે. મતલબ પ્રાર્થના તો તમારે છેલ્લે કરવાની છે, પણ દરેક ચોખાના દાણે ચડાવતી વખતે હર હર મહાદેવ જરૂર બોલવાનું છે. ત્યાર પછી જ આ ચોખાનો દાણો શિવલિંગ ઉપર તમારે ચડાવવાનો છે. જેવી રીતે તમારા 1 ને 8 ચોખાના દાણા શિવલિંગ ઉપર ચડી જાય છે, તો ભાઈ ત્યાર પછી તમારે શું કરવાનું છે? ભગવાન અને પોતાની મનોકામના કહેવાની છે. મનોકામના પણ ક્યારે કહેવાની છે? જ્યારે તમારો 1 ને 8મો ચોખાનો દાણો તમારી સીધા હાથની હથેળીમાં હોય અને તમે તેને ચડાવવા માટે જઈ રહ્યા હોવ. હર હર મહાદેવ બોલીને તે છેલ્લા ચોખાના દાણાને શિવલિંગ ઉપર ચડાવી દેવાનો અને ભગવાનથી પછી પોતાની તે મનોકામના કહી દેવાની, જે મનોકામના માટે તમે પોતાનો આ ઉપાય કરી રહ્યા છો. જે પણ દુઃખ અને પરેશાની માટે તમે પોતાનો આ ઉપાય કરી રહ્યા છો, ત્યાર પછી જેવી રીતે તમે પોતાની મનોકામના કહી દો છો, તમારો આ ઉપાય પૂરો થઈ જાય છે. પણ મિત્રો, ઉપાય કર્યા પછી તમારે 2 મિનિટ ભગવાન શિવના મંત્રનો જાપ જરૂર કરવાનો છે અને મંત્રનો જાપ કર્યા પછી ભગવાનથી 1 વાર ફરી પ્રાર્થના કરવાની છે પોતાની મનોકામના માટે કે પોતાની જે પણ દુઃખ અને પરેશાની છે તેના માટે. આ પછી તમે ભગવાનને જોઈને ભગવાનથી પ્રાર્થના કરીને તેનાથી આશીર્વાદ લઈને ત્યાંથી ઉઠી શકો છો અને પોતાના ઘરે જઈ શકો છો. બસ મિત્રો, અહીંયા આ ઉપાય પૂરો થઈ જાય છે. આ રીતે જે પણ વ્યક્તિ નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખીને આ 1 ને 8 ચોખાના દાણાવાળો ઉપાયને કરશે, નિશ્ચિત વાત છે કે તેની મનોકામના જલ્દી જ પૂર્ણ થશે અને જે પણ દુઃખ અને પરેશાની છે તે પણ ખૂબ જ જલ્દી દૂર થશે. અને મિત્રો, જો તમને આ અમારી માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય તમારે લેવાનો છે. એક ગોળ વાટનો દીવો તમે ચાહો તો માટીનો લઈ શકો છો અથવા તો ઘરેથી શુદ્ધ લોટ બાંધીને તેનો દીવો તમે તૈયાર કરી શકો છો. આ પછી તમારે લેવાનું છે શુદ્ધ ગાયનું ઘી. જો તે નથી તો કોઈ પણ દેશી ઘી વાપરી શકો છો, જેનાથી તમારે દીવો પ્રગટાવવાનો છે. જુઓ, હવે આ બધી સામગ્રી લઈને તમારે જવાનું છે પ્રદોષ કાળમાં તમારા ઘરે તુલસીજીના ક્યારા પાસે. જુઓ, આ ઉપાય તો તમારે અવશ્ય કરવાનો છે. જો ત્યાં પહોંચીને સૌથી પહેલાં તે દીવો તમારે પ્રગટાવી દેવાનો છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો 11 વાર જાપ કરવાનો છે. ત્યાર પછી તમારે પોતાના સીધા હાથમાંથી થોડી હળદર લઈને તે દીવામાં પોતાનું નામ અને ગોત્ર બોલતા બોલતા નાખી દેવાની છે. ત્યાર પછી માતા લક્ષ્મીને તમારે પ્રાર્થના કરવાની છે કે હે મા લક્ષ્મી, અમારા બધા દુઃખ તકલીફોને દૂર કરો. હે મહાદેવ, અમારા બધા દુઃખ કષ્ટોને ખતમ કરો. આ ભાવનાથી તમારે આ ઉપાય કરવાનો છે. ચાલો હવે વાત કરી લઈએ બીજા ઉપાયની. મિત્રો, તમે બધા જાણો છો કે સોમવારનો દિવસ સમર્પિત હોય છે ભગવાન મહાદેવને, એટલે કે ભગવાન પાર્વતીને સોમવારનો દિવસ સમર્પિત હોય છે. અને જ્યારે પણ આપણે શિવલિંગ ઉપર
કોઈ પણ ઉપાય કરીએ છીએ તો તેનાથી આપણને એકસાથે ભગવાન મહાદેવની અને પાર્વતીની કૃપા પ્રાપ્ત થઈ જાય છે. જુઓ મિત્રો, ગુરુદેવે જણાવ્યું છે કે સોમવારના દિવસે કરવામાં આવતો આ સૌથી ખાસ અને સર્વશ્રેષ્ઠ ઉપાય. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.